હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે બનાવીશું બ્રેડ કુલ્ફી આઈસ્ક્રીમ. શું તમે આ રેસીપી ટ્રાય કરી છે? વિનાસ કિચનમાં તમારું સ્વાગત છે. બ્રેડ કુલ્ફી માટે અડધો લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે, જે ઉકાળવા માટે મૂક્યું છે. 3 સ્લાઇસ બ્રેડ જેને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે અને સાઈડની કિનારો કાઢી લીધી છે. અડધો કપ દળેલી ખાંડ છે. ઇલાયચી પાવડર, ગાર્નિશિંગ માટે પિસ્તા કતરણ અને કેસર દૂધમાં નાખવા માટે લીધેલું છે. અહીં હું 12 નંગ કાજુ, 12 નંગ બદામ, 15 નંગ પિસ્તા આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે આપણે દૂધ ઉકાળવા મૂકીશું. જે ઉકાળી રહ્યું છે એની અંદર ઇલાયચી પાવડર, અને કેસરના થોડાક કતરણ નાખીને એને આપણે હલાવીશું. જેવી રીતે દૂધને ઉકાળો આવે તરત જ એની અંદર આ જે બ્રેડ ક્રમ્સ છે એ નાખી દેવાના. ડ્રાયફ્રૂટ્સ પાવડર નાખી દેવાનું. સ્લો ગેસ મૂકવાનો છે એના માટે. અત્યારે દળેલી ખાંડ જે અડધો કપ હું લીધું હતું, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. આ બધી સામગ્રી વ્યવસ્થિત રીતે હલાવીને એનું ઘટ્ટ એવું થવા દેવાનું. ઠંડુ થાય પછી એને એક ગ્લાસમાં નાખી ઉપર સિલ્વર પેપર ઢાંકીને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવું. તમે જોઈ શકો છો કે આપણું કુલ્ફીનું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. જે આવી રીતે થિકનેસ રાખવાની છે. એ ઠંડુ થાય એટલે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દેવું અને પછી એને ગ્લાસમાં કાઢી ઉપર સિલ્વર પેપર ઢાંકી ફ્રીઝમાં 7 થી 8 કલાક માટે સેટ થવા દેવું. જેથી હેલો, હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે કુલ્ફી આઈસ્ક્રીમનું. હવે એક જારમાં લઈને એને ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો મારું મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ થઈ ગયું છે કુલ્ફી આઈસ્ક્રીમ. હવે એક ગ્લાસ લઈશું. એક ગ્લાસની અંદર નાખીશું
ઉપર એક સિલ્વર પેપર ઢાંકીને 7 થી 8 કલાક માટે સેટ થવા દઈશું. જો તમને આ રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલકુલ આઇકોનને દબાવો, જેથી નવી નવી રેસીપી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. બ્રેડ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તમે હવે એન્જોય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.